નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિનેશ ગેડિયા ફરી એકવાર કોડીનાર તાલુકાની એક વિઝિટે ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ આવ્યો છું. આજે ઘણા ફાર્મરોની આપણે મુલાકાત લીધી. એમાં જે અમુક ફાર્મરો જે આપણી સાથે જોડાયેલા સિગ્મા સાથે, તો એણે સુપિક સોઇલનો યુઝ કર્યો. આ એરિયાની અંદર જે આપણે ઊભા છીએ ખેતરમાં ડુંગળી, એટલે એને કોઈ નોલેજ નહીં, કાંઈ નહીં, છતાં પણ એના ઘણા એવા વિકૃત પરિસ્થિતિ આવી કે જેણે એને સામનો કરવા માટે જરૂર પડી કે ભાઈ આ પ્રોડક્ટ શું કામ કરે, ડુંગળીમાં શું શું પ્રશ્ન આવે, એને પણ ખ્યાલ આવ્યો. તો તમારું એક નામ દેશો ને, આમાં શું શું પરિસ્થિતિ થઈને આ સુપિક સોઇલ તમે વાપર્યું હા, સિગ્માનું, હા. તો શું ફરક પડ્યો એ તમે કહેશો? આપણે તમારું નામ આખું બોલો વડીલ. મારું નામ પુનાભાઈ બોઘાભાઈ વાળા, હા, બરાબર. ગામ મોટી ફાફણી, બરાબર. ને તાલુકો કોડીનાર, ને જિલ્લો જિલ્લો ગીર 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 સોમનાથ. સોમનાથ. બરાબર. હવે આપણે કેટલા વીઘાની આ વર્ષે પહેલી વાર ડુંગળી કરી? પહેલી વાર આપણે સાહેબ 2 વીઘાની કરેલી છે. અત્યારે બરાબર. હા. ને શું જમીનમાં ને ખેતરમાં શું તકલીફ હતી તમારે આ પ્રોડક્ટ વાપર્યા પહેલા? આના પહેલા જમીન કડક રહેતી હતી બરાબર. ને આને વાપર્યા પછી હા. જમીન આનાથી પોચી રહેશે હા. ને ગાંઠિયો મોટો બને છે. ગાંઠિયાની સાઈઝ વધી. હા, ને પછી માનો કે ઉપરલી બેહતી જાતી હતી, પીવું પડતું હા, હતું, એનાથી ફરક પડ્યો આનાથી? હા. એનાથી શું છે કે કાળી ડુંગળી થાય છે. બરાબર, કલરમાં આવી આ જાય છે. કલરમાં આવી જાય છે. માનો કે આ ટોસ જે પેલાનો બતાય છે, બરાબર છે. હા, હા, હા. પણ આ નવું પછી જે કઈ છે એની અંદર કોઈ જગ્યાએ દેખાય છે એવું ટોસ કે આમ માનો કે શરમો એવું કઈ લાગે છે નહીં, નવામાં, નહીં, 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 નવા પાનની અંદર? નહીં, નહીં. બરાબર. જમીનમાં ફરક પડ્યો, હા, ગાંઠિયાની સાઈઝ વધી, હા, છોડના કલર આવ્યો. હા. કહેવાનો મતલબ કે આ નાખવાથી ખેડૂતને ફાયદો થાય ખરો જમીનમાં હા, વાપરવાથી? જમીનને કારણ કે જે બગડતી હોય કે નાની સાઈઝ રહેતી હોય, પછી પીળી પડતી હોય, બરાબર. એ બધીમાં કામ લાગે છે. બરાબર. ને મેન તો જમીન સુધારે, હા, જમીનને પોચાડ રાખે. જમીનને પોચા રાખે. એટલે હા, જમીન પોચા રહે એટલે ગાંઠિયો, મૂળની સંખ્યા જે કાંઈ હોય એ સારું થાય અને ખોરાક લેવાની ક્ષમતા વધી વધે જાય. છે. એટલે આ આપણે માનો કે અન્ય ખેડૂતોને કેવું હોય તો આ વસ્તુ કેવી વાપરવા જેવી ખરી ખેડૂતો માટે? હા, હા, વાપરવા જેવી છે. બરાબર. અને જો તમે 2 ડોઝ આપી દો, હા. તો એમાં બીજી કોઈ વસ્તુની જરૂર પડતી નથી. નથી. બરાબર. સારામાં સારું ઉત્પાદન આવે છે. બરાબર. ને આપણે જોઈ ગાંઠિયાની સાઈઝ હા, બતાવો તો હા, સાહેબ હા. જરાક. આ કેટલા દિવસની થઈ છે? આ અત્યારે લગભગ 3 મહિનાની આસપાસ થઈ. બરાબર છે. 90 દિવસ આસપાસ હા, હા. થઈ. લોદર સારું થયું હા, હા, પાયા પછી. હા. ગાંઠિયાની સાઈઝમાં તમને ફરક લાગ્યો. હજી ગાંઠિયો મોટો થશે. હજી મહિનો દિવસ આપણે હા, ઊભી રાખશું, હા, બરોબર? વસ્તુ વાપરવા જોઈએ. હા, તમે આનાથી વાપર્યા પછી રાજી થયા ખરા? હા, રાજી. તમારો અભિપ્રાય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. હા.